હલો સાથીઓ, મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું મોમોઝ. તો એના માટે મેં કેપ્સિકમ, મરચાં, કોબીજ, ગાજર છીણીને તૈયાર લીધું છે અને ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે. જરૂરી મસાલો છે, તેલ છે, તેલ બિલકુલ એમાં ઓછું જોઈએ છે, ધાણા જીરું પાવડર છે, મીઠું છે, મરી પાવડર છે, ગરમ મસાલો, લસણની ઝીણી સમારેલી કટકી છે અને ચાટ મસાલો છે. હવે આપણે પહેલાં તો આને મીઠું થોડુંક એડ કરીને ચોળીને આની અંદરનું જે પાણી હોય એ આપણે કાઢી લઈશું. મોમોઝ ઘરે પણ બહુ સરસ બને છે, ટેસ્ટી ને હેલ્ધી બને છે. ઘરે બનાવવાથી આપણે સારું શાકભાજી પણ એડ કરી શકીએ છીએ. ઘણું બધું શાકભાજી આપણે એડ કરી શકીએ. આપણે અત્યારે કેપ્સિકમ, ગાજર, કોબીજ અને લીલી ડુંગળી એટલું એડ કર્યું છે. આ રીતે આપણે એનું એકદમ મિશ્રણ કરીને અને એનું થોડુંક એવું મીઠું નાખીને આની અંદરનું પાણી બધું કાઢી લઈશું. પાણી બિલકુલ કાઢી નાખવાનું છે, કારણ કે પાણી બિલકુલ નીકળશે તો જ આપણા મોમોઝ એકદમ સારા બનશે. આ રીતે પાણી કાઢી લેવાનું છે. આપણે આ મેંદાનો લોટ લીધો છે, સાથે કોર્નફ્લોર પાવડર 1 ચમચી મિક્સ કર્યો છે. થોડુંક આપણે મીઠું એડ કરશું. તેલ આમાં બિલકુલ ઓછું નાખવાનું છે. આપણે એટલું બિલકુલ ઓછું તેલ નાખવાનું છે, એડ કરવાનું છે. આ રીતે આપણે એને રોટલી જેટલો ઢીલો લોટ બાંધશું. રોટલીનો લોટ આપણે બાંધીએ એટલો ઢીલો બાંધવાનો છે. આ રીતે આપણે એકદમ ઢીલો લોટ બાંધવાનો છે. એટલો ઢીલો લોટ બાંધવાનો છે, તો જ આપણા મોમોઝ સારા બનશે. હવે આપણે આને 10 મિનિટ કૂણ આવવા દેવા માટે ઢાંકીને રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે મોમોઝ મસાલો તૈયાર કરી લઈશું. હવે આપણે મોમોઝ મસાલો તૈયાર કરીશું. ઝીણા સમારેલા લીલા મરચાં છે, થોડાક મોટા સમાર્યા છે, જેથી બાળકોને સાઈડમાં કાઢવા હોય તો કાઢી શકે છે. ધાણા જીરું પાવડર છે, 1 ચમચી લઈ છે. ગરમ મસાલો છે, અડધી ચમચી લેશું. મરી પાવડર છે, 1 ચમચી લેશું. લીલા સમારેલું લસણ આપણે સમારેલું લીધું છે. લીલું લસણ પણ લઈ શકો છો અને સૂકું પણ લઈ શકો છો. આપણે 1 વાટકી કોથમીર નાખશું સમારેલી, અને થોડોક ચાટ મસાલો એડ કરશું. આ રીતે આપણે હલાવીને તૈયાર કરી નાખવાનો છે મસાલો. હવે તીખું જેવું ખાતા હોય એવું બનાવવાનું, પણ મોમોઝ છે બહુ તીખા ન સારા લાગે. અને લાલ મરચું ન હોય, એમાં મરી પાવડર જ નાખવાનો, જેથી એનો ટેસ્ટ પણ સારો આવે અને ખાવામાં પણ મજા આવે. હવે આપણે ધાણા જીરા પાવડર સિવાય બીજો કોઈ મસાલો એડ નથી કર્યો. લાલ મરચું કે હળદર કે એવું કોઈ વસ્તુ નથી નાખ્યું. ફક્ત ધાણા જીરું પાવડર આપણે એડ કર્યું છે અને ચાટ મસાલા નાખ્યા છે. આ રીતે આપણો મસાલો એકદમ કોરો થવો જોઈએ, તો જ આપણા મોમોઝ સારા બનશે. આપણો લોટ એકદમ કૂણ આવીને સરસ મજાનો થઈ ગયો છે. સરસ મજાની કૂણ આવી ગઈ છે. આટલો ઢીલો આપણો લોટ ને આટલો સરસ એકદમ એકરસ થઈ જવો જોઈએ. હવે આપણે આમાંથી એક નાનું એવું લૂં લેશું અને આપણે નાની પૂરી વણીએ, મેંદાની પૂરી વણીએ એવી પૂરી વણવાની છે. આપણે જેવડી સાઈઝના મોમોઝ કરવા હોય એટલું જ આપણે લૂં લેવાનું છે. નાના નાના કરવા હોય તો નાનું લૂં લેવાનું છે. થોડુંક આપણે તેલ અહીંયા લગાવશું, કારણ કે મેંદાનો લોટ છે એટલે ચોટે ઘણો.
આપણે આ રીતે એને વણી કાઢશું. આમાં અટામણ બિલકુલ નથી લેવાનું, એ એક ધ્યાન રાખવાનું છે. લોટ ઢીલો રાખ્યો છે એટલે આ રીતની આપણી પૂરી તૈયાર થશે. હવે આપણે આમાં મોમોઝ મસાલો ભરશું. થોડોક મસાલો જાજો હોય તો સરસ ટેસ્ટ આવે છે. ને આ રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું બધી બાજુથી. આ રીતે આપણા મોમોસ તૈયાર થાય છે. આ આપણે એક કુકર લીધું છે, એમાં મેં એક જાળી લીધી છે 5 જારાની, અને નીચે તળિયે પાણી મૂક્યું છે. આની ઉપર તેલ લગાવી લીધું છે ને આને આપણે અહીંયા મૂકી દઈશું. આ રીતે આપણે બધા જ મોમોજ આ રીતે બનાવશું. આપણે આને આ રીતે ઢાંકી દઈશું અને ચડવા દઈશું. 10 થી 15 મિનિટ લાગશે આપણા મોમોસ તૈયાર થવામાં. આપણા મોમોસ તૈયાર થઈ ગયા છે, આપણે જોઈ લઈશું. એકદમ સરસ આપણા મોમોસ તૈયાર થઈ ગયા છે. બિલકુલ માર્કેટમાં અને બજારમાં મળે એવા જ આપણા મોમોસ તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે હાથેથી પણ લઈ શકો છો અને ચીપિયાથી પણ લઈ શકો છો. ખૂબ જ સરસ અને દેખાવમાં પણ ખૂબ જ સરસ આપણા મોમોસ તૈયાર થઈ ગયા છે. ચટણી સાથે આપણે એને મોમોસ ચટણી પણ આપણે બનાવી છે, લાલ મરચાં, ટમેટાં અને લસણની. તો ચટણી સાથે આપણે સર્વ કરશું. આપણા મોમોસ તૈયાર છે. આ રીતે આપણે ગરમ ગરમ ખાશું. જો તમને અમારી વાનગી પસંદ હોય તો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર પણ કરશો.